જો ફેમિલી ફાઇનલ ટીકડા પીવાનો વારો આવી ગયો છે ને જમી લીધું છે. તો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો? તો જય માતાજી, નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. 12:30 વાગે મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો કારણ કે તબિયત બગડી ગઈ છે. તબિયત સારી નથી. કાલ રાતની તબિયત બગડી ગઈ અચાનક, કારણ કે શરદી ને ઉધરે ને માથું દુખે, આખું શરીર દુખે છે. કેમ કે પ્રસંગમાં થોડી ઘણી મીઠાઈ ખાવાની હતી, લિક્વિડ પીવાનું હતું, એટલે અચાનક તબિયત બગડી ગઈ. તબિયત નથી અને વાતાવરણ જોતા વાતાવરણ પણ સારું નથી અને જમવાની અત્યારમાં તૈયારી હાલે છે. તો જમવાની પણ કાંઈ ઈચ્છા થતી નથી અને અત્યાર લગી હું આરામ ઉપર હતો ને અત્યારે ઉઠાડ્યો છે મમ્મીએ. તો બસ હું જમી લઉં થોડુંક ને દવા લઈ લઉં, કારણ કે તબિયત અને પછી સુરત પણ જવાનું છે મારે. હવે 1-2 દિવસમાં નીકળવાનું છે, કારણ કે ત્યાં પણ રૂમ ખાલી કરવાની છે. તો બધું મેનેજમેન્ટ હારવાર થઈ ગયું અને હારવાર તબિયત પણ ખરાબ થઈ ગઈ છે. તો લૂઝ પડી ગઈ છે હાવ તબિયત, કારણ કે ઊભું થવાનું કંઈ મન જ નથી થતું, ખાવાની ઈચ્છા નથી થતી. એટલે એક ધારો એમ થાય કે હુઈ રહી બસ. તો હું જમી લઉં થોડુંક, હાલો તો દવા લઈ લેવાની છે, દવા પીને પછી મળે. તો જો જમવા બેસી ગયા છે. જમવામાં શેનું શાક છે? કંટોલા રોટલા જો ઢોકળા અત્યારે બનાવ્યા છે. તમને ભાવે કે કૃષ્ણાબેન? કૃષ્ણાબેન ને તો બહુ ભાવે. તમને ભાવે કૃષ્ણાબેન? રોટલો ખાવ. કંટોલાનું એવું કઈ નહીં, આપણે ગમે શાક લે, પણ અત્યારે ભાવતું નથી, કારણ કે ખાવું જ નહીં, ઈચ્છા જ નથી થતી. ચાલો ફેમિલી, હું જમી લઉં. ફેમિલી તો બિપિનભાઈ ની જો ચા જામાં હે તો ભાઈ બિપિનભાઈ જાય છે બહુવા દવાખાને બતાવવા જાય છે. ને હું અહીં બેસી ગયો, ગરમ પાણીનો ગ્લાસ બનાવ્યો મારી મમ્મીએ. તો મને કે પી લે તો થોડીક શરદી સારી થઈ જાય એમ. તો હું અહીં બેઠો છું ને મારા પપ્પા અહીં બેઠા છે. તો મારી મમ્મી અહીં બેઠા ને બિપિનભાઈ ગયા છે બહુવા. તો અમારે કૃષ્ણાબેન જાય છે આજ સુરત. તો અહીં જવો મુદ્દા પેક કર્યા છે. આમાં શું કર્યું હે? આમાં બધો સામાન છે. અહીંયા ઠેલા કપડાં તૈયાર કર્યો. બસ વયું જવું છે હે? તો આજ નીકળી જાય છે કૃષ્ણાબેન નહીં, કારણ કે પ્રસંગ પછી અહીંયા જતા રોકાવા આવ્યા હતા, કારણ કે રોકાવું પડે બાપાને ઘેરે. પ્રસંગ પછી તેડી લીધા હતા, કારણ કે આરામ કરે ને એમ. તો હવે એ વૈયા જાય છે. આપણે કાલે જવાનું છે, તો કાલ મારે નીકળી જવાનું છે. જો તબિયત સારી થઈ જાય તો, બાકી તો એકાદો દી રોકાઈ જશું. જો કબૂતર આવી જશે ફેમિલી, ઘઉં નાખ્યા છે, કાયમ કબૂતર આવી જાય. ક્યાં જાવું હે? કેમ? છોકરી સુરત જાય આજ મોકલી દેવી છે? મોકલી દેવી છે એમને? તો હવે ચા પાણી બનાવો હારા. કેવા? રેડિયા જેવા. તો ભાઈ બેન ગયા છે ગામમાં માર્કેટમાં શાક બકાલું લેવા, કારણ કે જવાનું છે ને સુરતમાં. અને વાતાવરણ જોવો અત્યારે તડકો કાઢ્યો છે. ઘડીક પાછો અંધારી જાય, ઘડીક તડકો કાઢે, ઘડીક અંધારે. વાતાવરણ છે ને હાવ ગામડે છે ને હાવ બેકાર વાતાવરણ થઈ ગયું. આમ તો જો કે સિટીમાં એવું જ છે વાતાવરણ, છે ને હાવ બધે એવું જ છે. વાયરા હાલે છે ટૂંકમાં. હું અહીંયા આવ્યો ને તો લિક્વિડ ને એવું પીવાનું તો હાવ મજા. અત્યારે હાવ મજા બગડી, ડાઉન થઈ ગઈ મજા. ત્યાં આપણી તબિયત સારામાં સારી રહેતી, ત્યાં કોઈ તબિયત આપણી બગડી નથી. જો કે દવા લીધી છે પણ સારું થઈ જાય. સીતારામ. દાદા હુઈ રે, આપણે કામ કર દાદાને હુવાનું સારું. કારણ કે કોણ છે? કારણ કે આંખે દેખાતું નથી અને બોલી નથી શકતા, હાલી નથી શકતા. બોલે તો છે ક્યારેક પણ આંખે દેખાતું નથી, હાલી નથી શકતા. જમવાનું ને એવું હોય ને તો જમવા દઈ આવે. હા, જમવાનું તૈયાર થાય ને એટલે દઈ દે. ને એકી પાણી બાથરૂમ જવાનું હોય ને તો દોરીને લઈ જાય કે બાથરૂમ લઈ જાય. હાલી નથી શકતા એવું છે. આ બનાવી નાખી તમે ઘડીકમાં, સાય બનાવી નાખી. લાવો ભાઈ દાદાને દઈ આવી ચા. લ્યો દાદા, આમ અડાડવું પડે તો એને ખબર પડે. બાકી તો તમે એમ કહો લ્યો દાદા ચા, તો એમ કઈ સાંભળે નહીં. તો લાવો હવે મને આપી દો ચા. તમારે ચા પીવી તો હાલો ફેમિલી. તો ફેમિલી હું જતો ગામમાં, કારણ કે નાસ્તો લેવા અને પાપાના માવા લેવા. તો
તો માવા લઈ આવ્યો છું ને નાસ્તો આપણે લઈ આવ્યો હતો. તો નાસ્તામાં તો કાંઈ ને સેવ મમરા ને મોળા ને એવું બધું છે. તો હાલો ફેમિલી, તમારે ખાવો હોય તો નાસ્તો હું કરી લઉં. ફેમિલી, તો હું છે ને ગામમાં ગયો હતો નાસ્તો લેવા, કારણ કે બપોરે કંઈ ખાધું નહોતું, ઓછું ખાધું તો આપણે, એટલે નાસ્તો લેવા ગયો હતો. ને આ મારા બા છે ને કપડાં હકેલવા માંડ્યા હે. આવ્યો એમાં ખાવું કે હા ના ભાઈ, નાસ્તો હું લાવ્યો ભાઈ, લાવો ને થોડોક ખાઈએ, અને ભૂખ લાગી છે ને હું જો છો વાડીએ ડોડા ઉગી ગયા કે નહીં જોવા. તો ફેમિલી, આપણે નાસ્તો કરતા ને તમારા બાપા કે મને ભૂખ લાગી છે, તો એણે ડબ્બો ખોલ્યો. તો આ સુરતથી લાવ્યો ને નાસ્તો, કળીને ગાંઠિયા સેવડો ને સુરતથી આપણે મામાની દુકાનેથી લાવ્યા હતા, કારણ કે લાટ બધું ફરસાણ લાવ્યા હતા. તમારા બાપા કે મને ભૂખ લાગી છે. બાપા, તમને ભૂખ લાગી છે? અરે પણ ભૂખ લાગી, ખેતર આ વાડીએ આંટો મારવો ગયો ને. અહીંયા સવારે જતા સવારે 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 આંટો મારવા દઈ ત્યારે ભૂખ લાગી. બપોરે કાઢું જ નહીં હોય. સવારે ભાઈ ભૂખ, સવારે આંટો મારવા જાય ને ત્યારે ભૂખ લાગી, બપોરે કાઢું જ ન જો. તમે કયો ના શું પ્રોગ્રામ હાલે છે એવા તમે મોવેથી? એનો પ્રોગ્રામ છે પાછા ઢોકળા. શાકભાજી લેવા લાગે. જો ભાઈ, ઢોકળાનો પ્રોગ્રામ હાલે છે ને, અમે બીજા પછી વાડીએ. શું છે એલા, મમરા છે કે સેવ મમરા ખાય છે ભાઈ. ભાઈ આવ્યા છે, અમે બી આવ્યા છીએ વાડીએથી. જો ફેમિલી, ફાઇનલ ટીકડા પીવાનો વારો આવી ગયો છે ને, જમી લીધું છે. તો ટીકડી પી લઈ અડધી. સવારે જમીને અડધી અડધી જ છે ને. પાણી છે. તો ફેમિલી જોવો, જમી લીધું છે ને દવા પી લીધી છે, કારણ કે તબિયત સારી નહોતી એટલે વિડીયો નહોતો ત્યારે મને બોલાવી દીધું. અને બસ અત્યારે યાદ આવ્યું છે વિડીયો એન્ડ કરી નાખીએ આપણે. તો વિડીયો મજા આવી હોય તો એક લાઈક કરી નાખજો ને એક સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળી આવે એક નવા વિડીયોમાં. તારાજી બાય બાય, જય શ્રી રામ, જય માતાજી.